હાલો, કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. થંબનેલ જોઈને ખબર તો પડી જતી છે કે આજે હું બનાવવાની છું. ચીકુનું જ્યુસ તો બધાય બનાવતા જ હોય, પણ આજ થોડીક અલગ રીતે હું બનાવીને બતાવી. ચીકુનું મિલ્ક શેક. આજ થોડોક આપણે ક્રીમી બનાવશું, તો ચાલુ કરીએ. એના માટે મેં ચીકુ 6 લીધા છે. ચાલ ઉતારી લીધી. એકદમ પાકાય નહીં કાસાય નહીં એવી રીતના આપણે લેવાના છે. હવે આને આપણે આ ચીકુમાં જે સફેદ ભાગ આવે છે એ આપણે જ્યુસમાં નથી નાખવાનો, કારણ કે એનો સ્વાદ જો તમે આવી રીતના નાખશો તો ચીકુનો સ્વાદ જ્યુસ જે આવે છે એ આવશે નહીં. તો આપણે આ જે સફેદ ભાગ વચ્ચેનો આવે છે એ આપણે આમાંથી કાઢી લેવાનું અને એના બીજ અંદરથી કાઢી લેવું. આવી રીતનો આ ભાગ આપણે આમાં જ્યુસમાં એડ નથી કરવાનો. આને આપણે આવી રીતના સુધારી લેવાનું. આ જ્યુસ બનતા થોડીક વાર નથી લાગતી. આવી રીતના બીજ નીકળે એ પણ આપણે કાઢી લેવાના. સુધારીને તમે ફ્રીજમાં રાખી મૂકો. જ્યારે બનાવવું હોય ત્યારે આ ચા બનતા વાર લાગશે, પણ આ જ્યુસ બનતા વાર નથી લાગતી. તો આવી રીતના આપણે બધા સુધારી લેવાના અને ફ્રીજમાં મૂકી દેવાનું. જ્યારે તમારે બનાવવું હોય ત્યારે તમે બનાવી શકો. તો એક મિક્સર જાર લેવાનું, એમાં હું ચીકુ એડ કરી ખાંડ જે પ્રમાણે ગળું જોતું હોય એ પ્રમાણે, કાજુ બદામનો પાવડર અધકચરો લીધા છે મેં, અને વેનીલા આઈસ્ક્રીમ બરફ એડ કર્યો છે. આઈસ્ક્રીમ તમારે કોઈ પણ એડ કરવું આમાં નાખી શકો. મેં વેનીલા લીધું છે, કારણ કે પ્લેન આઈસ્ક્રીમ લેવું તો ચીકુનો સ્વાદ થોડોક આપણને સારો આવશે. અને હજી વધુ પતલું કરવા થોડુંક દૂધ એડ કરવાનું. અને તમારે જેવું જાડું પતલું જોતું એ પ્રમાણે તમે દૂધ એડ કરી શકો. આને આપણે મિક્સર કરી લેવાનું ગ્રાઇન્ડ. તમે મિક્સરમાં પણ બનાવી શકો. હું આ જ્યુસર છે તો એમાં હું બનાવું છું. આપણે આને જ્યાં સુધી હાવ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આને ગ્રાઇન્ડ કરવાનું છે. આમાં જો આમાં દેખાય છે એ પ્રમાણે દેખાવું ન જોઈએ ત્યાં સુધી આપણે આને ફેરવશું. નહીંતર જ્યુસમાં આપણને જે કાજુ બદામ એડ કરાશે એ આમ એકદમ નહીં સરસ મળે. તો આને આપણે 1-2 વાર ધીમું ધીમું કરીને ફેરવશું અને બધું એક સરખું થાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરી લેવાનું. બનીને આપણે આ ગ્લાસમાં એડ કરી દેવાનું. આમાં તમે જાડું પતલું તમારા હિસાબે તમે રાખી શકો છો. અને આ ઉનાળામાં ગરમીમાં પીવાની બહુ જ ઠંડુ ઠંડુ મજા આવે છે. ડ્રાયફ્રૂટ મેં લીધા છે, કાજુ બદામ અને પિસ્તા. આમાંથી તમે કોઈ પણ એડ કરી શકો છો. ચોકલેટ તમારે એડ કરવી હોય તો પણ તમે આમાં કરી શકો. અને આ નાના મોટા બધાને ખૂબ જ આ ચીકુ મિલ્ક શેક પીવાની મજા આવશે. તો તમે ઘરે એકવાર જરૂર બનાવજો. અને મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને તમારો સપોર્ટ સારો મળે છે મને. પણ જે સબસ્ક્રાઈબ કરો છો તો તમે બેલ આઇકનનું જે બટન આવે છે એ દબાવતા નથી. એ દબાવો, જેથી હું જ્યારે પણ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરું તો તમને તેનું નોટિફિકેશન તમને જોવા મળે. અને મારા ચીકુનું મિલ્ક શેક જો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો અને કમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. આવજો.